પશ્ચિમ બંગાળના માલદામાં પીએમ મોદીએ કહ્યું, એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં હતા. માલદામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે સવારથી જ લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે લોકશાહીની ઉજવણી કરી રહ્યા છે. તમારો પ્રેમ, તમારા ઉત્સાહની સામે હું નતમસ્તક છું. પીએમ મોદીએ કહ્યું હતું કે તમે બધા ખૂબ પ્રેમ આપો છો. એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા આગામી જન્મમાં હું બંગાળની માતાને કુખે જન્મ લેવાનો છું અને એટલો પ્રેમ મને ક્યારેય મળ્યો નથી. રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે બંગાળ ભારતના વિકાસનું એન્જિન હતું. પછી તે સામાજિક સુધારણા હોય, વૈજ્ઞાનિક સિદ્ધિઓ હોય કે અન્ય કોઈ રેકોર્ડ, એવું કોઈ ક્ષેત્ર ન હતું જેમાં બંગાળ આગેવાની ન કરતું હોય. પરંતુ પહેલાં ડાબોરી પક્ષ અને હવે તૃણમૂળ કોંગ્રેસે આ રાજ્યની મહાનતા તોડી નાખી છે અને વિકાસની ગાડી પણ રોકી છે. પીએમએ કહ્યું કે બંગાળમાં ટીએમસીના શાસનમાં માત્ર એક જ બાબત બની છે અને તે છે હજારો અને કરોડો રૂપિયાના કૌભાંડો. મમતા સરકારે રાજ્યમાં વિકાસ અટકાવ્યો છે અને અહીં માત્ર કૌભાંડોનું જ રાજ છે. साथियों, ये आपका उत्साह, ये आपका प्रेम मेरे सर आंखों पर, आप इतना प्यार दे रहे हैं, इतना प्यार दे रहे हैं, ऐसा लगता है या तो पिछले जन्म में मैं बंगाल में पैदा हुआ था या तो अगले जन्म में बंगाल की किसी मां के गोद से पैदा होने वाला हूं. शायद इतना प्यार कभी नसीब नहीं होता भाइयों. दोस्तों, लोग दूर दूर तक धूप में खड़े हैं. मैदान छोटा पड़ गया, हमारी व्यवस्था छोटी पड़ गई, आपको तकलीफ हो रही है, जो धूप में तप रहे हैं उनको तकलीफ हो रही है. ये जो आपको तकलीफ हो रही है ना, इसके लिए मैं आपकी क्षमा मांगता हूं. लेकिन जो धूप में तप रहे हैं उनको मैं कहता हूं, आपकी ये तपस्या मैं बेकार नहीं जाने दूंगा. आप जो एक ताप में तप रहे हैं, मैं विकास करके आपके इस प्यार को लौटाऊंगा.